ચેપ્ટર 1ની એક્સરસાઇઝ આપણે આગલા 2 વિડીયોમાં પૂરી કરી દીધી છે. હવે એમાંથી જે યાદ રાખવા જેવી બાબત છે, જે MCQ અથવા તો નાના નાના પ્રશ્નોમાં કામ આવી શકે, એના ઉપર આપણે એક વખત નજર ફેરવી લઈએ. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ એ છે, જે આપણને 5મા 6ઠ્ઠા ધોરણથી ભણવામાં આવે છે, છતાં પણ ઘણાને યાદ રહેતો નથી. એ છે કે 1 એ વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, પણ એક તટસ્થ સંખ્યા છે. એકને તટસ્થ સંખ્યા ગણવામાં આવે છે. MCQ યા તો વન વર્ડમાં કે પણ પૂછાઈ શકે. એવી જ રીતે 2 જે છે એ નાનામાં નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 છે તો એને વિભાજ્ય ગણી લેવાની નથી. એવી જ રીતે 0 અને 1 એ બે સમય સંખ્યા ગણવામાં આવે. પાઈ એ અસમય સંખ્યા છે. હવે ઘણાને ક્વેશ્ચન એવો થાય કે પાઈ એને તો સમય સંખ્યા ગણવી જોઈએ, કેમ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 થાય. તો કોઈ પણ સંખ્યાને અંશના છેદમાં છેદ સ્વરૂપે લખી શકીએ તો એ તો સમય હોવી જોઈએ. 22/7 એટલે કે p/q સ્વરૂપ થઈ ગયું. પણ એવું નથી. પાઈ એને 22/7 આપણે ગણતરી માટે યુઝ કરીએ છીએ. પાઈ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ 22/7 નથી. પાઈનો આન્સર 3.14 પછી ડોટ 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 ચાલી જ જાય છે. એનો કોઈ અંત નથી. એટલે જેનો અંત આવતો નથી એ બધી અસમય સંખ્યાઓ છે. એટલે એવું વિચારી નહીં લેતા કે પાઈ છે એ સમય સંખ્યા છે. એવી જ રીતે જે પૂર્ણ વર્ગ નથી તેવી બધી જ સંખ્યાઓના વર્ગમૂળ એ અસમય સંખ્યા થાય. એટલે કે જો 2 છે, 3 છે, 5 છે, 7 છે, 8 છે, 10 છે, આ બધાય છે બરાબર, એના વર્ગમૂળ છે એ નીકળતા નથી. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. 2, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. એ તો એનું વર્ગમૂળ લઈએ તો અસમય થશે જ, પણ વર્ગમૂળ સિવાયની બધી જે પૂર્ણ વર્ગ નથી એ બધી, જેમ કે 4 છે, 9 છે, 25 છે, 36 છે, એના રૂટ લઈએ તો આ પૂર્ણ વર્ગ છે બધી, તો એ સમય થશે કેમ કે એનું વર્ગમૂળ નીકળશે. રૂટ 4 નું વર્ગમૂળ 2 છે તો 2 મીન્સ સમય કહેવાય. એવી જ રીતના રૂટ 25 નું વર્ગમૂળ 5 છે તો એ તો સમય કહેવાય. પણ એ સિવાયની જેટલી બી બધી છે એ બધી અસમય સંખ્યા કહેવાય. પછી 7429 આ સ્વાધ્યાય 1.1 ના પહેલા દાખલાની અંદર 5મો જે સબ ક્વેશ્ચન છે એની અંદર આવે છે. હવે ત્યારે જો ગણવા બેસશો, આનો અવિભાજ્ય અવયવ પાડવાના છે, જો ત્યારે ગણવા બેસશો તો એમાં બહુ જ વાર લાગશે, કેમ કે ડાયરેક્ટ એનો ભાગ 17 થી ચાલે છે. એના બદલે શોર્ટમાં એને યાદ રાખી જ લેવું, એટલે ગમે ત્યારે એક્ઝામમાં પૂછાય તો ફટાફટ આની ગણતરી થઈ જાય. 7429 છે એ કોનો ગુણાકાર છે? 17, 19 અને 23 નો ગુણાકાર છે. આના ઉપરથી બીજી એક વાત યાદ આવી ગયેલી છે, જે મેં પાછળથી અહીંયા વચ્ચે નાના અક્ષરે એડ કરેલી છે. એ છે કે કોઈ પણ 3 સંખ્યા યા તો વધારે સંખ્યા પણ જે અવિભાજ્ય છે, જેમ કે અહીંયા 17 છે, 19 છે અને 23 છે, એ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. તો જો તમને કોઈ 17, 19 અને 23 નો લસ્સા પૂછે તો લસ્સા છે એ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર એ જ એનો લસ્સા થાય. જેમ કે હું તમને અલગથી કોઈ એવી રીતે ક્વેશ્ચન પૂછું કે 17, 19 અને 23 નો લસ્સા શું થાય, તો 17, 19 અને 23 ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે તેનો લસ્સા એ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 7429 થાય. એ સિવાય જૂનું સૂત્ર છે જે ફટાફટ યાદ રહી જાય એવું છે, ગુસ્સા અને લસ્સા બેનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકારના દાખલા આગળ ગણી લીધા છે. પછી બંને પૂર્ણાંકોમાં કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તો ગુસ્સા શૂન્ય નહીં પણ 1 થાય. આ પણ મેં દાખલા સમજાવતી વખતે એના ઉપર ભાર મૂક્યો હતો. એ સિવાય ફરી પાછું સ્વાધ્યાય 1.1 ના દાખલા 4 ની અંદર આ એક ગણતરી આવે છે, જેને ફટાફટ યાદ રાખવા માટે અલગથી જ યાદ રાખી લેવી. એટલે જ્યારે ગણતરી આવે ત્યારે તમારે વિચારવા ન બેસવું પડે કે આ 306 છે એ 34 ગુણ્યા 9 થાય. એ સિવાય પાછું દાખલામાં જ આવે છે ક્વેશ્ચન 6 સ્વાધ્યાય 1.1 1009 એ અવિભાજ્ય સંખ્યા છે. પછી લસા માટે વર્ડ પ્રોબ્લેમ મેં જ્યારે સ્વાધ્યાય 1.1 ની અંદર 7મો દાખલો કરાયો હતો ત્યારે આની વાત કરેલી હતી કે લસા અને ગુસ્સાના જ્યારે વર્ડ પ્રોબ્લેમ હોય ત્યારે એમાં અમુક રકમની અંદર જ કીવર્ડ્સ આપેલા હોય છે, જેમ કે ફરીથી, એક સાથે, એક સમયે, નાનામાં નાની, લઘુત્તમ, ભેગા થાય, સમય, આવો કોઈ પણ શબ્દ આવતો હોય તો એની અંદર લસા લેવાનો હોય. અને વહેંચવું, વિભાજન, સમાન, મહત્તમ, સૌથી મોટું, ભાગ પાડવા, ટુકડા કરવા, આવા કોઈ પણ શબ્દ આવતા હોય, આવા કોઈ પણ કીવર્ડ્સ આવતા હોય તો આપેલ જે સંખ્યાઓ છે એનો બધાનો ગુસ્સા લેવાનો હોય. અહીંયા 2-3 એક્ઝામ્પલ બી મેં આપેલા છે જેથી કન્ફ્યુઝન ન થાય. ફોર એક્ઝામ્પલ આવો દાખલો પૂછેલો છે કે 3 ઘંટ 40 સેકન્ડ, 60 સેકન્ડ અને 90 સેકન્ડની અવધિ માટે વાગે છે, તો તે ફરી એક સાથે ક્યારે ભેગા વાગશે? તો ક્વેશ્ચન જોઈને કન્ફ્યુઝન થાય કે આમાં કરવાનું શું છે, તો અહીંથી ખબર પડી જાય સેકન્ડ એટલે કે આ સમયનો દાખલો છે. અહીંયા ફરી પાછો એક કીવર્ડ આપેલો છે એક સાથે, તો આ બે કીવર્ડ્સ કયા પ્રકારના છે? તો કે લસાના છે. એનો મતલબ કે તમારે શું કરવાનું છે? આ 40, 60 અને 90 નો લસા લેવાનો છે, એ તમારો જવાબ બને. બીજું એક્ઝામ્પલ આપેલું છે
120 કેરી, 150 કેરી અને 250 કેરીઓને સમાન રીતે વહેંચણી કરતા દરેક બોક્સમાં મહત્તમ કેટલી કેરી આવે. તો અહીંયા બે કીવર્ડ છે, મહત્તમ અને સમાન. તો આપેલ દાખલાની અંદર ગુસ્સા લેવાનો હોય. હવે ત્રીજું જે એક્ઝામ્પલ આપેલું છે, 77 મીટર અને 44 મીટરની બે લાકડાની પટ્ટી આપેલી છે, તેમને સમાન લંબાઈમાં કાપી લઈએ તો સૌથી વધુ શક્ય ટુકડાની લંબાઈ કેટલી થાય. ફરી પાછા સમાન, સૌથી વધુ, ટુકડા કરવા, આ ત્રણ કીવર્ડ આપેલા છે. મતલબ કે આની અંદર તમારે આ 77 અને 44 નો ગુસ્સા લેવાનો છે. દાખલામાં કંઈ નથી પૂછાતું, પણ ઇનકેસ વ્યાખ્યાની અંદર પૂછાય કે કોઈ વન વર્ડની અંદર પૂછાય તો આ છે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય, એટલે કે પ્રમેય 1.1. આ એની ડેફિનેશન છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણી દઈએ તો વિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય એટલે કે એક જ રીતે લખી શકાય. કેવા શું માગે છે? ધારો કે કોઈ વિભાજ્ય સંખ્યા 30 છે, તો 30ના આપણે અવયવો પાડીએ તો આપણે આ આવે છે અવિભાજ્ય અવયવો 2, 3 અને 5, એટલે કે 2 × 3 × 5. એ કોનો જવાબ છે? 30નો જવાબ છે. એને આપણે 2 × 3 × 5 સ્વરૂપે અનન્ય એટલે કે આવી જ રીતે લખી શકીએ. આમાં પાછું 7 ન આવે કે 10 નો આવે, કંઈ પણ ન આવે, એનો અનન્ય જવાબ છે. આ પણ ક્રમને અવગણવો પડે. ક્રમ એટલે કે 2, 3, 5 ને બદલે તમે 5, 3, 2 લખો કે 5, 2, 3 લખો, તો એવી રીતે જોવા જઈએ તો 3, 4 સોલ્યુશન આવે. પણ ક્રમને અવગણી દઈએ તો એનું અનન્ય એટલે કે એક જ સોલ્યુશન છે 2, 3 અને 5. બરાબર. એ સિવાય બીજો પોઈન્ટ છે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરીએ તો એ હંમેશા અસમય જવાબ જ હોય. આ પણ ફરી પાછું વન વર્ડમાં, એમસીક્યુમાં, ખરા ખોટામાં કોઈ પણ જગ્યાએ આવી શકે. ઉદાહરણ દ્વારા મેં સમજાવેલું છે કઈ રીતે. તો આ છે અસમય સંખ્યા √5 વત્તા આ છે સમય સંખ્યા 2. તો અસમય સંખ્યા અને સમય સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે તો આ આખી જે સંખ્યા બને છે એ શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. સિમિલરલી બાદબાકી કરીએ અસમયની અને સમયની તો આપેલ જે સંખ્યા છે એ પણ અસમય સંખ્યા કહેવાય. એવી જ રીતના ગુણાકાર અને ભાગાકાર કરીએ તો પણ અસમય સંખ્યા જ બને. આ સમય સંખ્યા છે, આ અસમય સંખ્યા છે, એ બેનો ગુણાકાર છે તો આ બનતી સંખ્યા છે એ અસમય કહેવાય. આ સમય સંખ્યા છે, આ અસમય સંખ્યા છે, એ બેનો ભાગાકારથી જે આખી બનતી સંખ્યા છે એ અસમય કહેવાય. આ યાદ રાખવાનું છે. હવે આગળ તો આપણે જોઈ લીધું કે જો બે પૂર્ણાંકો હોય તો એનો લસા અને ગુસ્સાનો ગુણાકાર છે એ બે સંખ્યાઓનો ગુણાકાર જ આવે. આપણે આના દાખલા પણ ગણેલા છે. પણ જો 3 સંખ્યા હોય તો A, B અને C, તો એના માટે આ સૂત્ર લાગુ પડતું નથી. 3 સંખ્યાનો ગુસ્સા ગુણ્યા 3 સંખ્યાનો લસા એ ત્રણેયનો ગુણાકાર એવું સાબિત થયેલું નથી. એ નોટ ઇક્વલ ટુ છે. બરાબર. તો એવું જ્યારે પૂછે તો ત્યારે એના માટેના બીજા બે સૂત્ર છે. જો 3 સંખ્યા માટે પૂછે તો જો 3 સંખ્યાના લસાની વાત હોય, ધારો કે એક સંખ્યા છે A, બીજી B અને ત્રીજી C, તો એના માટે આ સૂત્ર છે ત્રણેય સંખ્યાનો લસા બરાબર એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર એટલે કે A × B × C ગુણ્યા એ ત્રણેય સંખ્યાનો ગુસ્સા છેદમાં પેલી બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા બીજી બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા ત્રીજી બે સંખ્યાનો ગુસ્સા. આ લસા માટેનું સૂત્ર. એવી જ રીતના ગુસ્સા માટેનું સૂત્ર છે A × B × C બરાબર. ગુસ્સા છે તો અહીંયા બધી લસા 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 આવશે. અહીંયા લસા હતો તો અહીંયા બધી ગુસ્સા 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 આવશે. બાકી સૂત્ર બે સેમ છે. હવે ઘણી વખત સાવ સાદી વસ્તુ ભૂલાઈ જાય છે. ગુસ્સાનું ફૂલ ફોર્મ શું છે અને લસાનું ફૂલ ફોર્મ શું છે? તો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. ઇન કેસ એમસીક્યુમાં કે વન વર્ડમાં કે કંઈ પણ આવે અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આ તો યાદ જ નથી. બરાબર. એટલે આ પણ એક વખત નજર ફેરવી લેવી.